મનની અંદર ચિંતા હોય અને મારા પ્રભુ સાથે નથી, આજ આમ ઉતાવળા અને એમાંય આજ એકલા કેમ છો? ત્યારે નારદજીનો વૃતાંત સાંભળે અને લક્ષ્મી કહે છે કે તમારા ઈષ્ટ નારાયણ નારાયણની સાથે મારે વાતમાં વિવાદ થયો અને એ વિવાદના કારણે હું વૈકુંઠ છોડી અને મારા જે પિતા, હું સમુદ્રની દીકરી છું, તો તમારા નારાયણ જે તે બોલે, મારી સાથે વાદ કરે, મારી સાથે વિવાદ કરે, તો હે નારદજી, એ વાદ ને વિવાદ ને હું સહન ન કરી લઉં. હું કોની દીકરી? હું સમુદ્રની દીકરી છું. મારા પિતા પાસે એટલું બધું ધન છે, મારા પિતા પાસે એટલું બધું સૈન્ય છે, તો હું મારા પિતાને ગૃહે જઈશ અને પિતાના ઘરે હું રોકાઈશ. આમ નારદજી લક્ષ્મીને વાતમાં ઘણા બધા ફળ ન થયો અને એ જ લક્ષ્મી જે સમુદ્ર પિતા, એ સમુદ્ર પિતાને ઘરે પધારે છે. જ્યારે પિતા સમુદ્રે લક્ષ્મીને આવેલા જોયા છે, કીધું કે બેટા કેમ આજે એકલા? તો એ જ લક્ષ્મી પિતાને કહે છે કે પિતાજી, મારે અને નારાયણને થોડુંક વાદ વિવાદ થયો અને વાદ વિવાદમાં એ નારાયણે મને કીધું કે જાઓ તમે તમારા પિતાના ગૃહે રોકાઓ. તો હવે હું વૈકુંઠ છોડી પિતાના ઘરે આવ્યો છું. એટલે સમુદ્રે સારું આશ્વાસન આપ્યું, કહે કે બેટા કોઈ વાંધો નહીં, આ તારું જ ઘર છે. જેટલો સમય, જેટલો કાળ તારે અહીંયા રોકાવું હોય એટલું તું શાંતિથી બેટા રોકાજે. આ તારા પિતાનું ઘર, એ બેટા તારું જ ઘર છે. આ પિતા ગૃહે લક્ષ્મી પધારી અને ભાઈ ભાભીઓ બધો પરિવાર હતો. લક્ષ્મીજી ઘણો સમય ત્યાં રોકાણા છે. પિતાને ઘરે એમ લાગ્યું કે મારું અહીંયા પણ હવે માન અપમાન, પહેલા જેવું મારું માન નથી, પહેલા જેવું મારું સન્માન નથી, પહેલા જેવો પરિવારનું વર્તન નથી, પહેલા જેવો પરિવાર તરફથી ભાવ નથી, પહેલા મને પ્રેમ નથી, પહેલા જેવો પરિવાર તરફથી આમાં લાગણી મારા પ્રત્યે સમજાઈ ગયો જોયો. ત્યારે લક્ષ્મી મનોમન વિચાર કરે કે આના કરતા નારાયણ અને એ વૈકુંઠ ધામ મારા માટે શ્રેષ્ઠ હતું. દીકરી પિતાને ઘરે આવે 2 દિવસ, 5 દિવસ, 8 દિવસ, 15 દિવસ, મહિનો દિવસ વધારે, પણ જ્યારથી લગ્ન થાય પછીથી દીકરીનું ઘર એ પિતાનું ઘર નથી હોતું. પિતાના ઘરે તો એ પછી મહેમાન તરીકે દીકરી આવતી હોય તો સારી લાગે, બાકી તો એનું ઘર, એનું જે સસુર પક્ષ જે છે એ જ એનું સાસુ ઘર છે. હોય આપણે સંસારની અંદર કાયમ સુખ નથી રહેવાના. તડકો અને છાંયો, સુખ અને દુઃખ બે પડસાયા છે. કાયમ જો સુખ ભગવાન મને અને તમને આપે તો આપણે એટલી કોઈ શક્તિ નથી કે કાયમ સુખ આપણે ભોગવી શકીએ. કાયમ દુઃખ જો પરમાત્મા મને ને તમને આપે તો કોઈ એવી તાકાત નથી કે કાયમ દુઃખમાં આપણે દિવસો વ્યતીત કરી શકીએ. માટે તો સુખ હોય તો જ દુઃખની કિંમત થાય, દુઃખ હોય તો સુખની કિંમત થાય. વાલા, સુખ દુઃખની કિંમત એકબીજાના અનુસારથી આપણે સમજાય છે. તો કાયમ સુખ પણ સારું નથી, કાયમ દુઃખ પણ સારું નથી. પણ દીકરી જ્યારથી લગ્ન થાય ને લગ્ન પછી વિદાય લે ને વિદાય પછી એનું સાચું ઘર, એનું સસુર સાસરાનું ઘર. આ બાજુ જ્યારે લક્ષ્મીને સમજાઈ ગયો એટલે પિતાને ઘરેથી વિદાય થયા. એ જ લક્ષ્મી
હવે મનોમન વિચાર કરે કે નારદજી મને સમજા